નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીએ પોરબંદરમાં સમુદ્રમાં નશા વિરોધી દળનું એક સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઇન્ડિયન નેવી, એનસીબી અને ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. સમુદ્રી માર્ગે ડિલિવરી કરવા આવેલ 8 ઈરાની શખ્સ ઝડપાઈ ગયા છે. ઈરાની બોટ સાથે ઝડપાયેલા ઈરાનીની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તમામ આરોપીને એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે. ઓપરેશનમાં 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આઈએનએસ મોરમુગાંવ જહાજ દ્વારા આ ઓપરેશનને પાર પાડી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં જે 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ સાથે 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ ઈરાનીઓને એસઓજી લાવવામાં આવ્યા છે અને એટીએસ, એનસીબી, નેવીએ આ ઓપરેશન સાગર મંથન હેઠળ ડ્રગ્સ ઝડપ્યું છે. ગુપ્ત માહિતીના આધારે ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 3400 કિલો વિવિધ નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે અને 3માં 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, સૌથી મોટું ઓપરેશન કે જે પાર પાડવામાં આવ્યું છે અને કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, કઈ રીતે આખું નેટવર્ક તેમણે ઊભું કર્યું હતું, કેટલી મોટી સફળતા કહી શકાય, પૂરી વિગતો. ભારતીય યુવાધનને બરબાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના દરિયાઈ માર્ગ થકી જે ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી તેને ગુજરાત પોલીસ દ્વારા નેસ્ત નાબૂદ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સતત આ સિલસિલો જારી રહેતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટીએસ, નેવી અને સુરક્ષા કોસ્ટગાર્ડ જેવી જે સુરક્ષા એજન્સીઓ છે તેઓએ સંયુક્ત ઓપરેશનો હાથ ધર્યા હતા. સાગર મંથન નામના આવા જ ઓપરેશનો અંતર્ગત ભૂતકાળની અંદર પણ અનેકવાર આવા મોટા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઝડપવામાં આવ્યા છે અને ફરી એક વખત એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળનું આ સંયુક્ત ઓપરેશન છેલ્લા 2 દિવસથી સમુદ્રની મધ્ય વચ્ચે ચાલી રહ્યું હતું અને તે અરસામાં જે ચોક્કસ માહિતી હતી કે એક જે જહાજની અંદર ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે તે ડ્રગ્સને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ત્રણેય એજન્સીના જે ચુનંદા અધિકારીઓ અને જવાનો છે તેઓએ આ જે જહાજને અટકાવવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ તેમાંથી તલાશી લેતા જે બાતમી મુજબનું જ ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ મળી આવ્યું હતું. 700 કિલો જેટલું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મળી આવ્યું છે. સાથે જ 8 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવેલી છે. મુખ્યત્વે તે ઈરાનના હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓની પાસે તેઓની નેશનાલિટી છતી કરતાં કોઈ જ ચોક્કસ પુરાવાઓ મળ્યા નથી. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જે પરમિટ અથવા તો જે અન્ય દસ્તાવેજો હોવા જોઈએ તે પણ નહીં હોવાને કારણે આ તમામની સામે હવે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. સમુદ્ર મધ્ય વચ્ચે જે ઓપરેશન હતું તે સંપૂર્ણ થઈ ગયા બાદ આ તમામ લોકોને પોરબંદરના કાંઠે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોરબંદર એસઓજી કચેરી ખાતે આ તમામને લઈ જવામાં આવ્યા છે અને હવે તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે દુભાષાની મદદથી. જેઓ લગભગ ઈરાનના છે તો તેઓ જે ભાષાના જાણકાર છે તે દુભાષાની મદદથી તેઓની પૂછપરછ તથા આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર પછી એ સ્પષ્ટ થશે કે ડ્રગ્સનું આટલું મોટું કન્સાઇનમેન્ટ શું ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું કે પછી કોઈ અન્ય દેશમાં મોકલવામાં આવી રહ્યું હતું. જો કે ગુજરાતના સમુદ્ર કાંઠાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભારતમાં અને ભારતની આસપાસના દેશોમાં અને યુરોપમાં ડ્રગ્સનું આ જે કન્સાઇનમેન્ટ છે તે મોકલી રહ્યા છે. પરંતુ જે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ અને દેશની સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના જે કરતૂતો છે, જે કારનામા છે તેને નાકામયાબ કરી રહ્યા છે. હવે ફરી એક વખત લાંબા સમય બાદ એક વિદેશી નાગરિકોની ટોળકી, જહાજ અને જે ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ ઝડપાઈ ગયું છે. તો આ ડ્રગ્સનો જથ્થો ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે દિશામાં હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એનસીબીને ચોક્કસ ઇનપુટ હતા અને ત્યારબાદ એનસીબી અને ગુજરાત એટીએસના અધિકારીઓ અને જે નૌકાદળના અધિકારીઓ છે તેઓની સાથે એક વ્યૂહરચના ઘડીને આ ઓપરેશન પાર પાડ્યું છે. ઓકે યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે. તો એનસીબીનું આ સૌથી મોટું ઓપરેશન જ્યાં 700 કિલોથી વધુનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ અને તે ક્યાં લઈ જવાનું હતું, શું હતી તેમની આખી મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે તે ઘુસાડવાની ફિરાકમાં હતા, એ આખી બાબતોનો અહીંયા ખુલાસો થયો છે, પર્દાફાશ થયો છે. સૌથી મોટી સફળતા એસઓજીને હાથે લાગી છે. નશા વિરોધી દળનું આ એક સૌથી મોટું ઓપરેશન
જેમાં સફળતા મળી છે. કેટલાક ઈરાની અને પાકિસ્તાની નાગરિકો કે જેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. એક્સક્લુઝિવ આપને આ ફૂટેજ બતાવી રહ્યા છે, દ્રશ્યો બતાવી રહ્યા છે. સમુદ્રમાં પોરબંદરના આ સમુદ્ર કાંઠો કે જ્યાં નશા વિરોધી દળનું આ સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને જેમાં 8 ઈરાની શખ્સ કે જે ઝડપાઈ ગયા છે. અરવલ્લીના મોડાસાના ગડાદર